ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, આજે આપણે વાત કરીએ ભગવાન શિવજીનો એક અવતાર અશ્વસ્થામા. જેમ કહેવાય દ્રોણાચાર્યના પુત્ર હતા. મહાભારતના તમે દ્રોણાચાર્યનું નામ તો સાંભળ્યું છે. તેના આ પુત્ર હતા. એમ કહેવાય કે ભગવાન શિવજીના અવતાર હતા. અશ્વસ્થામા હતા તે ભગવાન શિવજીના એક અવતાર હતા. અને એમ પણ વાયકા છે, લોકવાયકા છે કે અત્યારે પણ તે આ ધરતી ઉપર ભ્રમણ કરે છે. ચિરંજીવી અવતારો આ ધરતી પર ભ્રમણ કરે છે. તેમાંથી એક અશ્વસ્થામા પણ એવા છે જે એમ કહેવાય કે આ ધરતી ઉપર ભ્રમણ કરે છે, અત્યારે હયાત છે. તો શિવ ભક્તો, ધ્યાનથી તમે સાંભળો અશ્વસ્થામાની વાત. 8 ચિરંજીવીઓમાંનો એક અશ્વસ્થામા દ્રોણાચાર્યનો પુત્ર છે. જાવાની શૈલીમાં દોરેલું અશ્વસ્થામાનું ચિત્ર તે ભગવાન શંકરનો અંશાવતાર જ હતો. દ્રોણાચાર્યને ઘણો પ્રિય હતો. તેમના પુત્રના મૃત્યુની અફવા સાંભળી લાગેલા આઘાતથી અસર નીચે તેઓ ધૃષ્ટદ્યુમ્નના હાથે હણાયા. પ્રતિશોધની આગમાં બળતા અશ્વસ્થામાએ મરણશૈલા પર પોઢેલા દુર્યોધન પાસે ધૃષ્ટદ્યુમ્નને યુદ્ધ સમાપ્તિની સત્તાવાર ઘોષણા પછી પણ મરવાની પરવાનગી મેળવી લીધી. અશ્વસ્થામાએ દુર્યોધનને યુદ્ધને અંતે પાંડવોનો અંત લાવવાનું પણ વચન આપ્યું. અશ્વસ્થામાએ યુદ્ધના છેલ્લા દિવસે વિચાર કર્યો કે દિવસના સમયે કાગડા ઘોડ પર ત્રાટકે છે અને રાત્રે ઘોડ પાછો પ્રતિઘાત કરે છે. પ્રકૃતિના આ નિયમ અનુસાર જે જ્યારે શક્તિમાન હોય ત્યારે આક્રમણ કરે તે ઉચિત જ છે, તેમ તેણે માન્યું. તેણે કૃતવર્મા અને કૃપાચાર્ય વગેરે સાથે મળી પાંડવોની છાવણી પર હુમલો કર્યો. ત્યાં તેણે કૃષ્ણના દાનો દ્વારપાળ દ્વારા રોકવામાં આવ્યો. તે છતાં કૃષ્ણએ તકેદારી રાખી પાંડવોને સત્યકીને ગંગા કિનારે ખસેડ્યા હતા. અશ્વસ્થામાએ શિવજીની અર્ચના કરી અને પોતાનું શરીર શિવજીને અર્પણ કર્યું. શિવજીએ તેને વરદાન આપ્યું કે રાત્રે જે તારી સાથે લડશે તે મૃત્યુ પામશે. તેણે મધ્યરાત્રે પાંડવોની છાવણી પર હુમલો કર્યો અને ભૂલથી દ્રૌપદીને પાંડવોના 5 પુત્રોને મારી નાખ્યા. પાંડવોને આની ગંધ આવતા જ અશ્વસ્થામાનો પીછો કર્યો અને અર્જુન સાથે તેનો સામનો થયો. આ લડાઈ દરમિયાન અશ્વસ્થામાએ અત્યંત શક્તિશાળી એવા બ્રહ્મશિરા શસ્ત્રનો ઉપયોગ કર્યો, જેનો એકવાર તેણે કૃષ્ણના સુદર્શન ચક્ર સામે નિષ્ફળ પ્રયોગ કર્યો હતો. આના પ્રત્યુત્તરમાં અર્જુને પણ તેને શસ્ત્ર વાપર્યું. વિશ્વ વિનાશના ભયને પામી ઋષિ મુનિઓએ બંનેએ પોતાના શસ્ત્રો પાછા ખેંચી લેવા સમજાવ્યા. અર્જુન તે કરી શક્યો, પણ અશ્વસ્થામા ઓછો નિપુણ હોવાથી તેમ ન કરી શક્યો અને તેને કોઈ એક નિશાન સાધવાનું કહેવામાં આવ્યું. અશ્વસ્થામાએ શસ્ત્રને પાંડવ સ્ત્રીઓના ઘર તરફ તાક્યો, જેમાં અર્જુનનો પુત્રવધુ ઉત્તરા એક હતી. એ સમયે ઉત્તરા અભિમન્યુના બાળક પરીક્ષિતને ગર્ભમાં સેવતી હતી, જે ભવિષ્યમાં સર્પ પાંડવ કુળનો વારસદાર હતો. બ્રહ્માસ્ત્રએ સફળતાની ગર્ભમાં રહેલા નવજાતને બાળી નાખ્યો, પણ કૃષ્ણે તેને જીવિત કર્યા અને અશ્વસ્થામાને શાપ આપ્યો કે કુષ્ઠ રોગથી પીડાશે અને વિશ્વમાં 6000 વર્ષ સુધી તીરકૃત અવસ્થામાં ભટકશે. અન્ય આવૃત્તિ અનુસાર એમ માનવામાં આવે છે કે તેને કળિયુગના અંત સુધી ભટકવાનો શ્રાપ મળ્યો હતો. એમ માનવામાં આવે છે કે અશ્વસ્થામાએ આજના એરેબિયન ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખાતા પ્રદેશ તરફ સ્થળાંતર કર્યું. અન્ય વાયકા અનુસાર તે હજુ પણ પૃથ્વી પર આંધી અને વાવાઝોડા સ્વરૂપે ભટકે છે. ભારતમાં આવેલ બુરહાનપુર સામે એક અસીસગઢ નામે કિલ્લો છે. તેમાં એક શિવ મંદિર છે. એમ માનવામાં આવે છે કે રોજ સવારે અશ્વસ્થામા અહીં ભગવાનને લાલ ગુલાબ અર્પણ કરે છે. પુરાણ અને પલ્લવા કુળ, જેમણે પુરાણ અને પૂર્વ મધ્યકાળે કાંચીપુરમમાં રાજ કર્યું, તેઓએ અશ્વસ્થામા અને અપ્સરા મેનકાના વંશજો માનવામાં આવે છે. તો શિવ ભક્તો, આવી હતી સુંદર ભગવાન શિવજીના આ અવતાર અશ્વસ્થામાની વાત. સુંદર આ વાત તમને ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો, કોમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય.